નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। વાત કરીશું ચોમાસામાં વકરેલા રોગચાળાની। તો આખરે જે રીતે ચોમાસામાં વધારે વરસાદના કારણે ઠેર ઠેર જે પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે, રાજ્યમાં ચોમાસા પછી જે રોગચાળો છે તે વકર્યો છે, ત્યારે મહત્વની વાત એ છે કે ભારે વરસાદ બાદ રોગચાળાની દહેશતથી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। એટલા માટે કારણ કે એક પછી એક કેસ સામે આવી રહ્યા છે। અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર સહિત આ બધા જે નગરો છે તેની અંદર રોગચાળો વકર્યો છે। સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ સામે આવી રહ્યા છે અને તે કેસની અંદર ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળે છે। અમદાવાદ સિવિલની જો વાત કરી લે તો એક મહિનામાં કમળાના 240થી વધુ કેસ અત્યાર સુધી સામે આવ્યા છે। એક માસની અંદર ઝાડા ઉલટીના 520થી વધુ કેસ છે કે જે નોંધાયા છે। ક્યાં કેટલા કેસ નોંધાયા? વાયરલ ફીવરની વાત કરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની તો અહીં 746 જેટલા કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે। સ્થાનિક પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। મચ્છરજન્ય રોગચાળો વકરતા લોકોની મુશ્કેલી વધી છે। હવે પાલિકા તંત્રની કામગીરી ઉપર, આરોગ્ય વિભાગની કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। અને હવે વાત કરીશું આખરે વાયરલ ફીવર શેના કારણે આવે છે, વાયરલ ફીવરના લક્ષણો શું છે તેના ઉપર એક નજર કરીએ। માંસપેશી અને સાંધાનો દુખાવો થવો, માથાનો દુખાવો થવો, આ બધા જ લક્ષણો છે વાયરલ ફીવરના। શરીરના તાપમાનમાં પણ વૃદ્ધિ થવી, આ પણ તેમાંથી એક તેનું લક્ષણ છે। થાક લાગવો, વહેતું નાક અથવા તો પછી વધારે ઠંડી ચડવી, વારંવાર ઠંડી લાગવી, વાયરલ સંક્રમણના શરૂઆતી લક્ષણો છે, આ બધા જેવા લક્ષણો છે। માંસપેશીઓમાં સતત દુખાવો થઈ જવો, માથાનો દુખાવો રહેવો, શરીરનું ઉચ્ચ તાપમાન રહેવું, ખાંસી આવી, ગળામાં ખરાશ રહેવી, આ બધા જ લક્ષણો ફીવરના છે। અને આ જ વાયરલ ફીવરથી બચવા માટે આખરે શું કરવું તેના ઉપર નજર કરીએ તો ખૂબ આરામ કરવો જોઈએ, સૂઈ જવું જોઈએ, પોતાના શરીરને આરામ આપવાની જરૂર છે। હાઇડ્રેટ રહેવા માટે ખૂબ પીણા જેમ કે પાણી, સૂપ અને ફળોનો રસ પીવો જોઈએ। 4 કલાકના અંતરે પોતાના તાવનું ચાર્ટ બનાવી રાખો। થર્મોમીટરથી ચેક કરવું જોઈએ। પોતાના તાવને ઓછો કરવા માટે ડૉક્ટરની સૂચવેલી દવા છે જેને સમયાંતરે લેવી જોઈએ। કોઈ અન્ય દવા લીધા પહેલા હંમેશા પોતાના ડૉક્ટર પાસે ચેક કરાવવું જોઈએ। આ તરફ ગોધરાની અંદર સાફ સફાઈના અભાવે કચરાના ઢગલાઓ અને વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિકોને રોગચાળાનો ભય છે। ગોધરા સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગચાળો જેવા કે મેલેરિયા, ટાઇફોઇડ, કમળો, ડેન્ગ્યુ સહિતના રોજના 500થી વધુ કેસ આવે છે। પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગની કામગીરી માત્ર કાગળ પર છે। શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં પાલિકા દ્વારા સફાઈ અંગે ધ્યાન આપવામાં નહીં આવતા શહેરીજનોમાં ભારે રોષ છે। સામાન્ય વરસાદમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના પગલે રોગચાળો વકર્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરે છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાયા છે। રવિ, રોજના 500 કેસ સામે આવી રહ્યા છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને લઈને વિગતો શું? ચોક્કસથી માનસી જણાવી દઉં, ગુજરાતના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સ્થિતિ બહુ જ ખરાબ છે। વરસાદી પાણી છે તે ભરાયેલા છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ લોકોને હેરાન કરી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોધરાનો સિગ્નલફળિયા વિસ્તાર છે કે ત્યાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે, જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નથી આવતી। વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ કામગીરી કરવામાં નથી આવતી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। સાથે જે આરોગ્ય વિભાગ છે તેઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી, જેને લઈને લોકોમાં પણ એક પ્રકારે રોષ જોવા મળ્યો હતો। જી રવિ, આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ। તો ચોમાસામાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે, એવામાં સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। સુરત સિવિલમાં શરદી, ખાંસી અને તાવના કેસમાં સતત વધારો છે। ગત અઠવાડિયે 500 જેટલા કેસો મેડિસિન વિભાગમાં આવ્યા હતા, જ્યારે કે આ અઠવાડિયાની વાત કરીએ તો 700થી વધુ દર્દીઓ મેડિકલ ચોપડે નોંધાયા છે। જ્યાં પાણી ભરાઈ જાય છે તેવા નીચાણવાળા વિસ્તારોમાંથી દર્દીઓ વધુ આવ્યા હતા। મહત્વનું એ છે કે સુરતમાં જ્યાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા છે ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો છે। ચોમાસાને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલની અંદર રોગચાળાને અંદર આંકડો વધારો જોવા મળી રહ્યો છે। શહેરની અંદર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે હવે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। ત્યારે
સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો શરદી તાવ ખાંસી સહિતના જે કેસો જે છે તે જેની અંદર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આપણે સિવિલ હોસ્પિટલના 12 નંબરની ઓપીડી અલગ અલગ ઓપીડી ખાતે ઊભા છે, જ્યાં નાના બાળકો હોય કે પછી મોટા લોકોની અંદર સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અલગ અલગ જે ઓપીડી બનાવવામાં આવી છે જેની અંદર સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે હવે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે, ત્યારે સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો જેની અંદર આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ જોઈ શકાય છે અહીંના દ્રશ્યો, બાળકોને ક્યાંક ને ક્યાંક શરદી ખાંસી ખાવતી बीमारी फैलाई रही है. क्या कहोगे आपके बच्चे को क्या हुआ है, कौन से एरिया में रहते हो, किस तरीके पर? પ્રિયંકા ગોલ્ડ में रहते પ્રિયંકા સિટી ગોલ્ડ વેસ્ટર્ન. શું થયેલું શું? એને ખાલી થોડો તાવ આવેલો છે ને થોડું કાનમાં દુખે છે. શેના કારણે? આ તો બહેરીને લાવેલો તો બહેરીને માટે પછી છોકરીને બી બતાવી દેલું. શેના કારણે કે વરસાદ કે એવું કંઈ? આ કંઈ અમને બધું ડેન્ગુ ફલેરિયા આ બધું ચાલે છે ને એના હિસાબે બધું થાય છે. आप किस लिए यहाँ पे आए हो, किस तरीके की बीमारी, बेबी को दिखाने आए। किस तरह की बीमारी? उनको पॉटी नहीं हो रहा है, उनका वो दूध थोड़ा पी नहीं रहा है, इसलिए थोड़ा वजन कमते जा रहा है, इसलिए दिखाने आए। જોઈ શકાય છે અલગ અલગ પેશન્ટો અહીંયા આવી ચૂક્યા છે. નાના નાના બાળકોને શરદી તાવ ખાંસી હોય સહિતની બીમારીઓ જે છે તે હાલ સામે આવી રહી છે. ઓપીડીની અંદર હવે ઘસારો જોવા મળી રહ્યો છે. એક પછી એક ઓપીડીની અંદર હવે સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મેડિસિન વિભાગની વાત કરવામાં આવે તો મેડિસિન વિભાગની અંદર જે રીતના ગત અઠવાડિયે 500 જેટલા કેસો સામે આવ્યા હતા અને આ અઠવાડિયે 700 જેટલા કેસો જે છે તે હાલ સામે આવ્યા છે અને ઓપીડીની અંદર ઘસારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આપણે લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે જ્યાં અલગ અલગ ઓપીડી બનાવવામાં આવી છે. નાના બાળકોની ઓપીડી બતાવવામાં આવી હતી. હવે ત્યારબાદ મોટા ઓપીડીની જે વાત કરવામાં આવે, મોટા લોકો જે તાવ ખાંસી શરદીનો જે રોગચાળાની અંદર સપડાયેલા છે તે લોકોએ પણ અહીં દાખલ થવાનો વારો આવ્યો છે. ત્યારે આપણી જોડે દર્દીઓ ઉપસ્થિત છે. કિસ लिए आप यहाँ पे आए? अरे हम पेट से परेशान है, इसके लिए आए हैं दवा कराने यहाँ पे। क्या हुआ, क्या तकलीफ में? कुछ बवासीर की शिकायत है, इसके लिए आए हैं। आपकी जोड़े अन्य उपस्थित है, क्या कहोगे किस लिए आए हो? बुखार सर्दी क्या क्या बीमारी? वही बुखारी सर्दी है ही है, किस लिए? बुखार सर्दी के लिए है। किस लिए, क्या कारण हो सकता है, बारिश के क्या कारण? तो मालूम नहीं इसके बारे में। જોઈ શકાય છે દર્દીઓ પણ હવે અહીં જોવા મળી રહ્યા છે. અલગ અલગ જે સમસ્યા છે તેનું નિરાકરણ અહીં જોવા મળી રહ્યું છે, કારણ કે શરદી ખાંસી સહિતના તાવ જે છે તે હાલ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ નાના બાળકો હોય કે પછી મોટા લોકો હોય સુરત સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે, પરંતુ એક જ વાત સામે આવી રહી છે. નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા હોય તેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે અને તેને જ લઈને જે રીતના હવે એક પછી એક આંકડાઓ સામે આવી રહ્યા છે. ગત અઠવાડિયે મેડિસિન વિભાગની અંદર 500 જેટલા કેસો આવ્યા હતા અને આ અઠવાડિયે 700 જેટલા કેસો જે છે તે હાલ સામે આવ્યા છે. આજની વાત કરવામાં આવે તો અત્યારે સવારથી અત્યાર 12 વાગ્યા સુધીમાં 200 જેટલા કેસો આવી ચૂક્યા છે. સાંજ સુધીમાં આંકડો વધી શકે તેવી સંભાવના પણ પૂરેપૂરી જોવા મળી રહી છે. સાહિદ જગતાપ, GSTV સુરત. તો આ તરફ જામનગર શહેરમાં પાણીજન્ય રોગચાળાએ અજગર ભરડો લીધો છે. શહેરમાં કોલેરા, ઉલટી, ઝાડા તાવના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જામનગરની જીજી હોસ્પિટલ કે જે દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. જામનગરની જીજી હોસ્પિટલમાં દરરોજના 300 થી 400 કેસ કે જે ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે, તેમજ કોલેરાના 12 દર્દીઓ જીજી હોસ્પિટલમાં છે. વહેલી સવારથી કેસબારીમાં લોકોની લાંબી કતાર જોવા મળી છે. જામનગર શહેરમાં પાણીજન્ય તેમજ જે ઋતુજન્ય રોગચાળા છે તેને અજગરે ભરડો લીધો છે. જામનગરની જીજી હોસ્પિટલ અત્યારે હાલ દર્દીઓથી જે છે તે ઉભરાઈ રહી છે. દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જામનગર શહેરના જે જીજી હોસ્પિટલના જે દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ જે કેસબારી પર જે છે તે લાંબી કતાર જે છે તે ત્યારે જોવા મળી રહી છે. વહેલી સવારથી જે દર્દીઓ જે છે તે અહીં પર સારવાર માટે આવે છે. ખાસ કરીને જે પાણીજન્ય રોગચાળા છે એટલે કે કોલેરાના જે ઘણા બધા કેસો જે છે તે જામનગર શહેરમાં જે ત્યારે જોવા મળે છે, તેમજ તાવ, ઉલટી, ઝાડા જેવા જે અત્યારે હાલ દર્દીઓ જે છે તે દરરોજની જે 400 થી 500 લોકોની જે છે તે ઓપીડી જે છે તે જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ તો જે અત્યારે હાલ કુલ 12 જેટલા જે કોલેરાના કેસો જે છે તે જામનગર
જામનગર શહેરની જે હોસ્પિટલમાં નોંધાયા છે ને દર્દીઓ જે છે તે સારવાર લઈ રહ્યા છે. જોકે કોઈ પણ જે દર્દી જે છે તે તેમને કોઈ ગંભીર પરિસ્થિતિ અત્યારે હાલ જણાઈ રહી નથી, પરંતુ પાણીજન્ય રોગચાળાના કારણે અત્યારે હાલ જામનગર શહેરમાં જેને જે છે તે અજગરી ભરડો હોય તે લીધો હોય તેવું અત્યારે હાલ દ્રશ્ય જે છે તે સ્પષ્ટ થયું છે. સમગ્ર જિલ્લાની વાત કરશું તો સમગ્ર જિલ્લામાં પણ જે ડેન્ગ્યુ હોય, ચિકનગુનિયા હોય તેના જે અત્યારે હાલ જે કેસો જે છે તે અત્યારે હાલ નોંધાયા છે. જાન્યુઆરી માસથી લઈને અત્યાર સુધીમાં જે અત્યારે જે કેસો જે છે તે નોંધાયા છે, પરંતુ જે તેમની સંખ્યા જે છે તે એટલી બધી કોઈ મોટી જોવા મળી નથી. પરંતુ જામનગરની જીજી હોસ્પિટલમાં જે અત્યારે હાલ પાણીજન્ય અને જે ઋતુજન્ય રોગચાળાને લઈને અત્યારે હાલ જે કોલેરાના કેસો છે તેમાં અત્યારે હાલ વધારો થતો જોવા મળી રહ્યો છે. કેમેરામેન પુનિત રાઠોડ સાથે અર્જુન પંડ્યા, GSTV ન્યૂઝ, જામનગર. તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે રોગચાળાની દહેશત જોવા મળી રહી છે. ગત 24 કલાકમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં 1000થી વધુ ડેન્ગ્યુ, મેલેરિયા અને કોલેરાના કેસ સામે આવ્યા. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં તબીબના સ્ટાફના અભાવે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. રોગચાળાની દહેશતની વચ્ચે સિવિલ હોસ્પિટલમાં 14 ડોક્ટરોના સ્થાને 3 ડોક્ટરો મારફતે હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. રોગચાળો ડામવા શહેરી વિસ્તારમાં દવા છંટકાવ, ફોગિંગની કામગીરીની માંગ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ પછી જે રોગચાળો ફાટી નીકળ્યો છે, ખાસ કરીને આજના દિવસની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં 1000થી વધુ કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો દાખલ થયા છે. ત્યારે લાંબી કતારો દર્દીની સિવિલ હોસ્પિટલમાં લાગી રહી છે. કેટલાક શહેરીજનો આપણી સાથે છે. રોગચાળો જે ફાટી નીકળ્યો છે, કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધી રહ્યા છે, શું કહેશો? સુરેન્દ્રનગરમાં દર વર્ષે જ્યારે ચોમાસું આવે ત્યારે વરસાદી વાતાવરણમાં આ એક સિઝન રોગચાળાની જ સિઝન કહેવાય. તો તંત્ર દ્વારા જે આગોતરા પગલાં લેવામાં આવવા એ તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી. અને આ સુરેન્દ્રનગર એવું પુઅર શહેર છે કે જ્યાં ગરીબ અને સામાન્ય પરિવાર વધારે રહે છે અને એ લોકોને જ રોગચાળાનો ભોગ બનવાનું આવે છે. ત્યારે આર્થિક રીતે એ લોકો એટલા ભાંગે છે ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ અને રાજકીય આગેવાનો જે ફોટા સેશન પડાઈને સરકારી કાર્યક્રમ કરીને જે મોટી વાહવા કરી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે જ્યાં જે ગંદકી છે, રોગચાળો ફેલાવી જગ્યા છે, ત્યાં સાફ સફાઈ કરી અને લોકોની જાગૃતિ માટેના કાર્યક્રમ કરવા જોઈએ અને લોકોને ઘરે જઈને જે કોઈ જાતની દવા કે એ રીતે પ્રોવાઈડ કરવી જોઈએ, જેથી કરીને લોકો રોગચાળાથી બચે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો 14 ડોક્ટરોની ટીમ છે, માત્ર 3 ડોક્ટર હાજર મળે છે, બાકી જગ્યાઓ ખાલી છે. શું કહેશો આ રોગચાળાના જે દહેશત છે તે વચ્ચે? રોગચાળાની સમસ્યા તો ઘણી છે સુરેન્દ્રનગરમાં. છેલ્લા 5 વર્ષથી અમે સતત સરકારમાં અને હોસ્પિટલમાં મુનપરા અને ધારાસભ્ય સાથે બધા રજૂઆત કરી છે, છતાંય ડોક્ટરોની ખાલી જગ્યા પૂરાતી નથી. એનું પરિણામ આજે સુરેન્દ્રનગરની પ્રજાને ભોગવવું પડે છે. રોગચાળો ફાટી નીકળ્યો છે. અવારનવાર આવી પરિસ્થિતિ ઊભી થાય છે. નગરપાલિકા તંત્ર હોય કે રેવન્યુ તંત્ર હોય કે કલેક્ટર સાહેબ હોય કે ધારાસભ્ય હોય, કોઈને પ્રજાની પડી નથી. જગ્યા શા માટે? મુનપરા સાહેબ આરોગ્ય સભા હતા તોય જગ્યા ન પૂરી શકે. એનો સુરેન્દ્રનગરનો અફસોસ છે. હાલ કેવી પરિસ્થિતિ છે રોગચાળા? આજે વિકટ પરિસ્થિતિ છે. રોગચાળા અંગે પૂરેપૂરું ધ્યાન આપવામાં હોસ્પિટલમાં આવતો નથી. આરોગ્ય ખાતું સાવ ખાડે ગયું છે. એ સત્ય હકીકત છે. ખાસ કરી શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ઠેર ઠેર જગ્યા ઉપર પાણી ભરાયા હોવાના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. હાલ લાંબી કતારો લાગી છે, શું કહેશો? સુરેન્દ્રનગરમાં રોગચાળો ફાટી નીકળવાનું મુખ્ય કારણ એ છે કે મોટા પ્લોટમાં પાણી જે ભરાયેલા હોય છે એ લોકોને પ્રાઇવેટ વાળાને કોઈને કોઈ નોટિસ આપતું જ નથી અને કોઈ એમની ઉપર કાર્યવાહી નથી કરતું. બીજું કે કોઈ મહાનુભાવો જ્યારે આવવાના હોય ત્યારે તમે જુઓ તો રોડની બંને સાઈડ DDT કે એવો કઈ પાવડર છાંટે છે, તો એ એક માણસનું મહત્વ છે આ સરકારમાં, પણ આમ જનતાનું કોઈ મહત્વ નથી. ખાસ કરી કાકા ગાંધી હોસ્પિટલમાં કેવા ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો વધી રહ્યા છે, લાંબી કતારો લાગી રહી છે, હવે કેવી વ્યવસ્થા થવી જોઈએ? અત્યારે હાલના સંજોગોમાં ચોમાસાનું વાતાવરણ છે અને આ વાતાવરણની અંદર સામાન્ય રીતે રોગચાળો ફાટી નીકળે છે પાણીનો. તો એ પાણીના રોગચાળા માટે તંત્રએ જાગૃત રહેવું પડે અને તંત્રએ જેવી રીતે ચૂંટણી વખતે જેવી જાહેરાત કરે છે કે ભાઈ આવી રીતે વોટ આપો, આવી રીતે આગેવાન લો, આવી રીતે શેરી વાઇઝ બધાને જઈને મોકલે છે, તો અત્યારે શા માટે એ આ કાર્યક્રમ નથી કરતા? આ કાર્યક્રમ એ લોકોના ઓલામાં આવતો હોય છે તો એ કાર્યક્રમ એમને કરવો જોઈએ અને જે તે જગ્યાએ બધી જગ્યાએ જઈને અને લોકોને દવા પહોંચાડવી જોઈએ એવી એમની નૈતિક ફરજ છે. ખાસ કરીને છેલ્લી 24 કલાકમાં 1000થી વધુ ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસો દાખલ થયા છે સિવિલ હોસ્પિટલમાં. ત્યારે હવે એવી માંગણી છે કે સિવિલ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ભરવામાં આવે, યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જે દર્દીઓ આવે છે તેમને યોગ્ય રીતે સારવાર મળી રહે તે પ્રકારના ગાંધી હોસ્પિટલ તથા વહીવટી તંત્ર દ્વારા
પ્રયાસો હાથ ધરવામાં આવે, કારણ કે હવે રોગચાળો ફાટી નીકળ્યો છે. ઠેર ઠેર જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા છે. મચ્છરજન્ય રોગચાળો હોય, પાણીજન્ય રોગચાળો હોય, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરાના કેસો નોંધાઈ રહ્યા છે. આ બાબતે તંત્ર ગંભીરતાથી નોંધ લે તે હવે જરૂરી બન્યું છે. અજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરની પરિસ્થિતિનો તાગ ત્યાંથી રિપોર્ટરે જણાવ્યું કે આખરે સિવિલ હોસ્પિટલમાં શું પરિસ્થિતિ છે. હવે રાજ્યની અંદર ચોમાસામાં રોગચાળો છે કે જે વકર્યું છે. એક તરફ વરસાદના પગલે કેટલી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે. પાણી તો ભરાઈ ગયા પરંતુ તે ઓસર્યા નથી અને તેના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ભારે વરસાદ બાદ રોગચાળાની દહેશત સેવાઈ રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર આ તમામ મહાનગરોની અંદર અત્યારે રોગચાળો છે કે જે વકર્યું છે. પાણીજન્ય રોગના કેસોની અંદર ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળે છે. જે હોસ્પિટલની અંદર દિવસના 100-200 કેસ આવતા અત્યારે 500 જેટલા કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય કેટલી જગ્યા એવી છે કે જ્યાં 700 જેટલા કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ સિવિલની અંદર એક માસમાં ઝાડા ઉલટીના 520થી વધુ કેસ છે કે જે નોંધાયા છે. સિવિલની વાત થઈ રહી છે, એક માસમાં ઝાડા ઉલટીના 520થી વધુ કેસ. વાયરલ ફીવરની વાત કરીએ તો 746 કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે. દિવસના આટલા કેસ સામે આવી રહ્યા છે અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક પગલાં લે તેને લઈને પણ માંગ ઉઠી છે. તો આજ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ જોડાઈ ગયા છે. અનિલ, એક તરફ મહાનગરોની અંદર વરસાદની પરિસ્થિતિ, એ પરિસ્થિતિની સાથે સાથે રોગચાળો જે વકર્યું છે, સિવિલ હોસ્પિટલની અંદર દિવસના 500થી 700 કેસ નોંધાઈ રહ્યા છે. શું વિગતો આપની પાસે? માનસી, એક મોટી વાત, જે રીતે રોગો, વરસાદ આવે અને પાણીજન્ય રોગો વધે, મચ્છરજન્ય રોગો વધે, એ સામાન્ય પ્રક્રિયા છે. સવાલ એ નથી કે રોગ થઈ રહ્યા છે કે અથવા તો રોગો વધી રહ્યા છે. વાત એ છે કે જે રીતે જ્યારે વરસાદ આવવાનું હોય છે ત્યારે તેની પહેલાં પ્રી મોન્સૂન પ્લાન તંત્ર બનાવતું હોય છે. પ્રી મોન્સૂન પ્લાનમાં માત્ર રોડ, રસ્તા, ખાડા નથી હોતા. પ્રી મોન્સૂન પ્લાનમાં એ વસ્તુ હોય છે કઈ જગ્યાએ પાણી ભરાશે, પાણીનો નિકાલ કઈ રીતે કરીશું, મચ્છરો થશે તો ઘરે ઘરે જઈને કઈ રીતે મચ્છરો અને જે પોરા થાય છે એને કઈ રીતે ડામીશું, પાણીના ક્લોરિનેશન કઈ રીતે કરીશું, લોકોના ટાંકીમાં તમામ વસ્તુ થશે. ક્યાંક ગટર અને પાણીની પાઇપલાઇન મેચ થતી હશે તો એનું કઈ રીતે નિકાલ કરીશું. તંત્ર ભલે દાવો કરતો હોય કે તમે ખાડા, ટેકરા, ભૂવાને તમે માનતા હોય પ્રી મોન્સૂન પ્લાન, પણ પ્રી મોન્સૂન પ્લાન આને લઈને પણ હોય છે કે તમારી પાસે દવાની ઉપલબ્ધિઓ કઈ રીતે હશે, સિવિલમાં ડૉક્ટરો તમે કઈ રીતે વધારશો, કઈ રીતે તમારી ઓપીડીની તમારી વ્યવસ્થા થશે, કઈ રીતે મલેરિયા માટે કઈ રીતે વોર્ડ બનાવવામાં આવશે, કમળા માટે કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવશે. એ તમામ વ્યવસ્થાઓ જે છે એ પ્રી મોન્સૂન પ્લાનનું એક ભાગ છે. મને ખબર છે જ્યારે અમે નાના હતા ત્યારે વરસાદની પહેલાં તમામ ઘરે ઘરે લોકો આવતા, જે મેડિકલ ટીમો હતી એ સર્વે કરતી. એ વરસાદ પહેલાંની તમને હું વાત કરું છું. તમામ વસ્તુ થતી. ક્યાંક ખાડે હતો તેની પહેલાં એ ખાડા પૂરવાના કામ થતા. ગટર અને પાણી કનેક્શન જે ભેગું થતું હોય, કારણ કે એનાથી કમળો અને તમામ પ્રકારની વસ્તુઓ થતી હતી, તો એ લીકેજ દૂર કરવામાં આવતા હતા, ગટરોની સફાઈ કરવામાં આવતી હતી. પણ હવે આવી કોઈ વસ્તુ નથી થતી. તમને કહી દઉં, માત્ર ને માત્ર કહેવામાં આવે છે, તમને આંકડા આપી દેવામાં આવે છે કે આટલા કેસો નોંધાયા, આટલા મલેરિયા, આટલા કમળા, આટલા વાયરલ, આટલા પાણીજન્ય રોગો. પણ સવાલ એ છે કે તેને ડામવા માટે એક્શન પ્લાન શું? તો એના ડામવા માટે એક્શન પ્લાન 0. કોઈ પણ વ્યક્તિ અત્યારે તમે જાઓ વરસાદની સિઝનમાં કોઈ પણ વિસ્તાર હોય ત્યાં તમને કોઈ મેડિકલ ટીમો ફરતી નહીં જોવા મળે કે જે પાણીનો નિકાલ કરતી જોવા મળે, કે જે લોકોને ટીકડીઓ આપતા મળે. મને ખબર છે થોડા વર્ષો પહેલાં સુધી તમામ ટીમો ઘરે ઘરે આવતી, તમારી જે મલેરિયા છે એના સેમ્પલ્સ લેતી, સેમ્પલ્સ લઈને જમા કરાવવામાં આવતા, એક પ્રકારનું સર્વે થતું. હવે તમે સિવિલ સુધી પહોંચો, કારણ કે મહત્તમ લોકો નજીકમાં જાય છે. લાંભાનો વ્યક્તિ કે નરોડાનો વ્યક્તિ કે અસલાલીનો વ્યક્તિ જે નવા વિસ્તારો આવ્યા છે એ સિવિલ સુધી પહોંચી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે એ લોકલ સ્તરે જ પોતાની વસ્તુઓ કે મલેરિયા એ તમામ વસ્તુઓ કે છે. આપણી પાસે જે આંકડા આવે છે એ માત્ર ખૂબ જ નાનું, એટલે આઈસબર્ગ કહી શકાય એટલું નાનું આવે છે. 500નો આંકડો છે, પણ હું તમને દાવો સાથે કરું છું કે અમદાવાદમાં તમે ઘરે ઘરે સર્વો કરશો તો આંકડો 5000ને પણ પાર મલેરિયાને કરી જશે. કમળાની વાત કરીએ તો 10,000થી પાર કરી જશે. પાણીજન્ય રોગોની વાત કરશું તો 15,000ની પાર કરી જશે. અને એક સવાલ એ થાય, આપે કહ્યું કે તંત્રની કામગીરી, હવે આરોગ્ય વિભાગની કામગીરી શું છે? કારણ કે જો આ બધી જ વાતોનો તમે જે ઉલ્લેખ કર્યો કે પહેલા ઘરે આપવામાં આવતું, પરંતુ હવે શું છે કે વરસાદ પડી જવા દો, રાહ જોવાઈ રહી છે, શું પરિસ્થિતિ ક્યાંની આવે છે જોવા દો, પછી કેટલા કેસ નોંધાય છે, વધારે કેસ નોંધાય તો પછી આગળ કામગીરી કરીશું, આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. કારણ છે સ્ટાફની અછત, બજેટની અછત, યોગ્ય એલોકેશનની અછત.
ભ્રષ્ટાચાર, અધિકારીઓની ઈચ્છા શક્તિ, નેતાઓની ઈચ્છા શક્તિ, તમારો કાઉન્સિલર, તમારો ધારાસભ્ય, તમારો એમપીની અનિચ્છા શક્તિ, એ લોકો જ્યારે લોકો સાથે સંપર્ક કરે તો લોકો એમને વાત કરે ને. પણ એ તમામ લોકો આવતા જ નથી. મારા વિસ્તારની વાત કરું, ભાજપના અને એક અપક્ષ ધારાસભ્ય, એક અપક્ષ કાઉન્સિલર છે, એમણે જ્યારે તમે લોકોને પૂછશો કે તમે ઓળખો છો તમારા ધારાસભ્યને, તો નહીં, કારણ કે મણિનગર લાગે છે અને ત્યાંથી ખૂબ દૂર છે. શું તમે કાઉન્સિલરને ઓળખો છો જેની બેઝિક જવાબદારી છે, તો નહીં. હા, અમને એક્સેસ છે કે અમારી પાસે ફોન નંબર છે કે અમે કાઉન્સિલરને ફોન કરી શકીએ, ધારાસભ્યને ફોન કરી શકીએ, કારણ કે અમે પત્રકાર વિશેષ એ કેટેગરીમાં આવીએ. પણ સામાન્ય લોકોનું છે જે રિક્ષા ચલાવે છે, ઝોપડપટ્ટીમાં રહે છે, સવારે જઈને સવારે ખાય છે, એનું એક્સેસ છું. કોઈ એક્સેસ નથી. તમામ લોકોની મેં તમને કીધું કે દરેક માપદંડ ઉપર, દરેક જગ્યા ઉપર, દરેક ચાર રસ્તા ઉપર તમે જશો તો સ્થિતિ એ છે કે સરકાર કે તંત્ર કે અધિકારીઓ એમનામાં ઈચ્છા શક્તિનો સૌથી મોટો જે છે એ એમનેમાં અભાવ જોવા મળે છે. હા, ઈચ્છા શક્તિ શેમાં છે? તો બ્લેક લિસ્ટેડ કંપનીઓને કામ આપવામાં, દવા કંપનીઓ કઈ રીતે દવા એવી દવાઓ લાવવામાં આવે જેને તમામ જે લોકો છે એને અલગ શ્રેણીમાં નાખે છે. જે ગાડીઓ મોકલવામાં આવે છે, એક ગાડી છે, વાનો જે હોય હેલ્થની વાનો જે મોકલવામાં આવે છે, એ ક્યાં મોકલવામાં આવે એની કોઈ દિશા નિર્દેશ નથી. પોતાની રીતે જે કાઉન્સિલરો છે જેમને પોતાના વિસ્તારમાં મુકાવવું હોય ત્યાં એ મુકાવે છે. એટલે જે ભલે તમે વાતો કરતા હોય કે ગુજરાતની અંદર હેલ્થની સ્થિતિ ખૂબ સારી છે, પણ જ્યારે તમે થોડું નીચે ઉતરીને જોશો તો ખૂબ ખરાબ છે. લોકોને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા છે અને માત્ર આંકડા અને કેટલા દર્દીઓ આવી રહ્યા છે એના આંકડા આપીને સંતોષ માનવામાં આવે છે. અનિલ, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો આ સાથે આગળ વધીશું, હાલ રોકાઈશું વિરામ માટે.